વિસનગરની એમએન કોલેજમાં પ્લાઝમા પ્રદર્શન યોજાયું હતું। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી। આ પ્રદર્શનમાં પ્લાઝમાના ઉપયોગો અને ન્યુક્લિયર ફ્યુઝન વિષયક માહિતીપ્રદ પોસ્ટરો, વિડીયો અને શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। કેબિનેટ મંત્રીએ પ્લાઝમા પ્રદર્શનનું આયોજન કરનાર રિસર્ચ ટીમ તેમજ તમામ વૈજ્ઞાનિકોની કામગીરીને બિરદાવી હતી। વિસનગર અને આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ પ્રદર્શન જોવા આવ્યા હતા। આઈપીઆરના તમામ વૈજ્ઞાનિકોનો પણ અમે વિસનગર વતી આભાર માનીએ છીએ। મોઢભાઈ અને મોઢભાઈની સાથે નરેન્દ્રભાઈ ચૌહાણ એમના થકી આજે વિસનગરની આજુબાજુના વિજ્ઞાન ભણતા વિદ્યાર્થીઓ, નાના વિદ્યાર્થીઓ તમામને એક નવી ટેકનોલોજી અને આવતા સમયનું ફ્યુચર કેવી રીતે દુનિયા બદલાતી રહી છે, એક સાથે એક જ દિવસે દુનિયા નથી બદલાતી હોતી। અનેક પ્રયત્નોના અંતે વર્ષો પછી મોબાઈલ હોય, ટેલિવિઝન હોય કે અવકાશ ઉપર જવાની વાત હોય, એ પણ અનેક વર્ષોના મહેનત, અનેક સંશોધકો અને વૈજ્ઞાનિકોની ખૂબ વર્ષોની જહેમત પછી એ શક્ય બનતું હોય છે। આજે જે શરૂઆત આ પ્લાઝમાની થઈ રહી છે, મને લાગે છે કે ખૂબ ફ્રૂટફુલ છે।